જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? ઓકે, સરસ. ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર આગળ વધી. આપણે ગયા લેક્ચરની અંદર દાખલાની ચર્ચા કરેલી. આજે આપણે ઉદાહરણ નંબર 5મું ટેક્સ્ટ બુકનું 3 માર્કનું વ્યવસ્થિત રીતે સમજી 3 અથવા 4 માર્કમાં ઉદાહરણ પરીક્ષામાં પૂછી શકે. તો ઉપર બાળકો ધ્યાનથી રકમ વાંચજો. ઉદાહરણ નંબર 5. જો મિત્રો, રકમની અંદર તમને બે વિદ્યુત ભારોના સ્થાન સદિશ આપેલા છે. પેલો વિદ્યુત ભાર એનો સ્થાન સદિશ આપ્યો હોય R1 બરાબર -9 0 0 સેન્ટીમીટર. પછી આપણે આનું કન્વર્ટ કરશી મીટરમાં. એનો મતલબ એવો એક્સિયમ આપેલો હોય, વાયમ અને જેડિયમ કેવો હોય એનો 0. બીજો જે સ્થાન સદિશ આપ્યો હોય એના આ રીતે મૂલ્ય આપેલું હોય 9 0 0 ને એની પાછળ એમ જ સેન્ટીમીટર. એનું આપણે કન્વર્ટ કરશી મીટરમાં. બે વિદ્યુત ભાર આપ્યા, એમાંનો પેલો વિદ્યુત ભાર એનું મૂલ્ય આપ્યું એ 7 માઇક્રોકુલમ. 7 માઇક્રોકુલમ. તો સૌ પ્રથમ આ 7 માઇક્રોકુલમનું કુલમમાં કન્વર્ટ કરી નાખી. 7 × 10⁻⁶ કુલમ. આ Q1 જો. અને બીજો વિદ્યુત ભાર આપ્યો એ -2 માઇક્રોકુલમ. તો -2 × 10⁻⁶ કુલમ. આવી કંઈક રકમ આપી છે. ઉપર રકમમાં તમે ધ્યાનથી જો, તમને એવું કીધું છે કે આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. તો પહેલાં તો એક કામ કરી, આકૃતિ બનાવવાની ટ્રાય કરી. કેવી છે? તો કંઈ આકૃતિમાં સાહેબ આ રીતે બે વિદ્યુત ભાર આપેલા છે. અહીંયા એ વિદ્યુત ભાર એ આગળ Q1 વિદ્યુત ભાર અને બી પાસે Q2 વિદ્યુત ભાર. હવે આ હું એમ કહું ઉદ્ગમ બિંદુ હોય બરોબર. આ Q1 વિદ્યુત ભાર એ 7 માઇક્રોકુલમ એનો સ્થાન સદિશ છે -9. એનો મતલબ એવો, અહીંયા Q1 કેમ આવ્યો ખ્યાલ આવ્યો? કેમ કે Q1 નો સ્થાન સદિશ જો -9 ઋણ x ની દિશામાં, એટલે અહીંયા Q1 અહીંયા Q2. ટોટલ અંતર મિત્રો તમે જોવા જશો તો 18 સેન્ટીમીટર મળશે. ટોટલ અંતર કેટલા સેન્ટીમીટર મળશે? 18. આ કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર R1 હે. કેટલું હશે? R1 બરાબર 9 સેન્ટીમીટર. આ જ રીતે આ અંતર કેટલું હશે? R2 બરાબર 9 સેન્ટીમીટર. ખ્યાલ આવે ને બધાને? આવું કાંઈક છે. આ આકૃતિ આવી બનશે. હવે આપણે એવું કીધું કે આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. આ પેલું બિંદુ હોય, આ બીજું બિંદુ હોય. તો પેલો એ આપણે ગણવું હોય તંત્રની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને મિત્રો U વડે દર્શાવી U12 લખો. તંત્રની હે U12 બરાબર સ્થિતિ ઉર્જાનું મિત્રો સૂત્ર આવું કે Q1 Q2/R. સ્થિતિ ઉર્જાનું સૂત્ર U12 એમણે રાખવું. કેની કિંમત તમને ખ્યાલ હે 9 × 10⁹. Q1 રકમમાં આપ્યો એ 7 × 10⁻⁶. Q2 રકમમાં આપેલો એ -2 × 10⁻⁶. અને અંતર તમને મિત્રો આપેલું એ કુલ અંતર A થી B નું 18 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં વહી જાવ તો 18 × 10⁻². હવે તમે આનું સાદું રૂપ આપી દેજો. આવો કંઈક જવાબ આવશે. નિશાની માઇનસ છે, 0.7 ને પાછળ એકમ ઉર્જાનો જૂલ. આવો કંઈક જવાબ આવશે. દેખીતી વસ્તુ હોય ને. 9 દુ 18, અહીંયા 2 આવશે. હા ને? આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. એટલે અહીંયા કેટલા વધ્યા? 7. ટપા પડે. આ -2 ઉપર જાય તો કેવી થઈ જાય? +2. એટલે 11 ઘાત આવી. આ કેટલી ઘાત થાય? -12. -12 + 11
એટલે -1 એટલે અહીંયા 7 હતા, 7 ભાગ્યા 10 કરો એટલે કેટલા આવશે 0.7 અને આગળ નિશાની કેવી માઇનસ. તો તમને એનો આન્સર આવી ગયો. તંત્રની સ્થિતિ ઉર્જા મળી -0.7 જૂલ. ખ્યાલ આવે બધાને? પાકું ને? સારું, હવે આપણે બી ગણી. બીની અંદર રકમ વાંચો ધ્યાનથી. બીની અંદર ઉપર રકમની અંદર તમને મિત્રો એવું કીધેલું કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી તમારે જુદા પાડવા હોય તો કેટલું કાર્ય કરવું પડે. આ જે બે વિદ્યુત ભાર છે, આ બે વિદ્યુત ભારોને અનંત અંતરે દૂર લઈ જવાય, છૂટા પાડી દેવાય, તો કરવું પડતું કાર્ય. તો મિત્રો આપણે કાર્ય ઉર્જા પ્રમેયની થિયરી ભણી ગયા 11માં. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર યાદ કરો તો મિત્રો સૂત્ર કંઈક તમે આવું જોયેલું હોય. W બરાબર આવું લખાય ડેલ્ટા કે, એના બરાબર આવું લખાય ડેલ્ટા યુ. યાદ કરો, યાદ આવે ને? તો આના આધારે હું આવું લખી લાગું W બરાબર ડેલ્ટા યુ આવું લખાય. પાકું? W એમણમ ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર U2 માઇનસ U1 આવું કંઈક આવશે. હા ને? W એમણમ તમને ખબર અનંત અંતરે લઈ જાવ, અહીંયા સ્થિતિ ઉર્જા કેવી હશે? અંતિમ સ્થિતિ ઉર્જા કેવી હશે? 0. નિશાની કેવી? અહીંયા માઇનસ. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા આપણે અહીંયા મળેલી યાર, આ U12 એ જાહે U1. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કેટલી મળી? તો કે -0.7 જેટલી. જોઈજો ભૂલ ના કરતા. ખ્યાલ આવે ને? આ પ્રારંભની સ્થિતિ ઉર્જા આટલી બે વિદ્યુત ભારો વચ્ચે. અનંત અંતરે આપણે લઈ જાવીને છૂટા પાડીએ તો અંતિમ સ્થિતિ ઉર્જા કેવી થઈ? 0. પ્રારંભમાં આટલી માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. તો W બરાબર 0.7 અને પાછળ એકમ શું આવશે? જૂલ. તો કરવું પડતું કાર્ય મળી ગયું, જોઈ લ્યો 0.7 જૂલ. નિરાતે સમજો, ભૂલ ના કરતા. શરૂઆતમાં એમ કીધું આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો, તો શરૂઆતની તંત્રની સ્થિતિ ઉર્જા આને U1 કહી શકો. આપણે આમ કીધું U12 તંત્રની, એટલે આ રીતે લખી 2 વડે 1ની સ્થિતિ ઉર્જા. હવે એમ કીધું કરવું પડતું કાર્ય મેળવો. અનંત અંતરે આ બંને વિદ્યુત ભારોને છૂટા પાડીને લઈ જાવ હોય તો કરવું પડતું કાર્ય. તો મેં કાર્ય ઉર્જા પ્રમેયની ફોર્મ્યુલા વાપરી. તો W બરાબર યાદ કરવું છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. સૂત્ર યાદ આવે? E બરાબર K પ્લસ U. તમે આવું ભણ્યા હો 11માની અંદર. ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હશે, પણ એનો સરવાળો હંમેશા કેવો રહેવો જોઈએ? અચળ. તો આપણે એ ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર લખ્યું U2 માઇનસ U1 ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ફાવે ને? સહેલું જ છે, બરોબર? સારું, હવે સી આપણે ગણવું હોય. રકમની અંદર જોઈ દો ખાસ. હવે આ જે સી ગણી એની અંદર તમને એમ કીધું, ધારો કે આ વિદ્યુત ભારોને આ તંત્રના બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક સૂત્ર આપ્યું એ વિદ્યુત ક્ષેત્રનું E બરાબર એ કૌંસમાં 1/r², આવું એક સૂત્ર આપેલું છે, વિદ્યુત ક્ષેત્રનું આપ્યું છે. તો મૂકવામાં આવે જ્યાં એની કિંમત તમને અહીંયા આપી દીધી એ બરાબર એની કિંમત રકમની અંદર આપેલી એ 9 × 10⁵. 9 × 10 ની કેટલી ઘાત આપી છે? 5. આમાંથી એને તમે કરતા કરશો તો તમને એકમ ખબર પડી જાય. એને કરતા કરો આને તો ન્યૂટન પ્રતિ કુલમ અને મીટરની -2 આવું કંઈક એકમ આવશે. તમે ચેક કરજો. સોરી, મીટરની +2. એને કરતા કરો એટલે આ બેનો ગુણાકાર આવડે ને? આમાં આ જે હે આવું સૂત્ર તો આવું જ છે ને. એ બરાબર, ખાલી સમજવા માટે. હવે એને કરતા કરો જોઈએ તો એ બરાબર ER². પાકું? એ હમણાં વિદ્યુત ક્ષેત્રનું બળ Fના છેદમાં Q અને R². તો બળનો એકમ શું આવ્યો? ન્યૂટન. વિદ્યુતભાર છેદમાં તો માઇનસ, અંતર 2 વાર તો મીટર². ટપા પડે ને? આવું આવડે આપણે, બરાબર? આવું કંઈક આપ્યું છે તમને અને તમને એમ પૂછ્યું આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. વળી પાછી અહીંયા તમારે સ્થિતિ ઉર્જા U મેળવવાની. એકવાર રકમ વાંચો સી ની ઉપર ધ્યાનથી. તો સૌ પ્રથમ તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું
સૂત્ર આવડે V બરાબર ED. V બરાબર ED. અહીંયા ધ્યાન આપજો. વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED. આપણે અહીંયા R અંતર આપણે લઈએ એટલે V બરાબર ED ની જગ્યાએ શું લખશી? ER. બરોબર. અહીંયા D લખ્યું હોત ને તો આપણે અહીંયા D લખે તો આપણે અંતર એ R દર્શાવે અહીંયા રકમમાં. બરોબર. સારું. V હમણાં ની જે કિંમત આપેલી એ રકમમાં એ લખવો જોઈએ. ની કિંમત શું એ બોલો જોઈએ? એના છેદમાં R² ઇન્ટુ શું એ R. R શું થઈ જાય? કેન્સલ. તો V બરાબર શું એવું બોલો જોઈએ? એના છેદમાં R. આ તો ખ્યાલ આવ્યો બધાને? પાકું. હવે તંત્રની સ્થિતિ આપણે સ્થિતિ ઉર્જા મેળવીએ તો આ રીતે લખશી. તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર હાલો પહેલાની સ્થિતિ ઉર્જા કેટલી હશે આની? તો કે U1. બીજાની કેટલી હશે? તો કે U2. હા ને? અને આ બેની સ્થિતિ આ બીની સ્થિતિ ઉર્જા U2. આ બેની સ્થિતિ ઉર્જા એટલે આ જવાબ આવ્યો તો એ પ્લસ U12. ટપા પડે બધાને? U12. ભૂલ ના કરતા. એ બિંદુની સ્થિતિ ઉર્જા, બી બિંદુની સ્થિતિ ઉર્જા પ્લસ એ અને બીની સ્થિતિ ઉર્જા એ આપણે આટલી મળી હતી -0.7. સારું. હાલો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને બધાને આવડે જ છે. U બરાબર VQ. U બરાબર VQ. હા ને? તો આને અત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાં આને V1 કહી દઉં અને Q1 કહી દઉં. આ જ રીતે આનું આવશે V2 Q2. આમાં કાંઈ જરૂર નથી કેમ કે એ જવાબ આપણી પાસે ઓલરેડી મળેલો જ છે એટલે એને U12 જ રાખી દઉં. બરાબર. સારું. હાલો U એમણે મિત્રો વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય અહીંયા V1 અને Q1. તો વિદ્યુત સ્થિતિમાન V1 આપ્યું હોય તેની જગ્યાએ આપણે અહીંયા શું લખશી? તો એ એક જ વારે અને છેદમાં R1 અને અહીંયા શું હોય? Q1. નિશાની કેવી? પ્લસ. V2 ની જગ્યાએ શું આવશે? ભૂલ ના કરતા. એના છેદમાં શું આવશે? R2 અને અહીંયા શું આવશે? Q2 અને આ હતું એમણમ જ U12. ઓકે. સારું. U એમણમ એની કિંમત તમને રકમમાં આપેલી છે. કેટલી આપેલી છે? એની કિંમત 9 × 10 ની 5 ઘાત. 9 × 10 ની કેટલી ઘાત? 5 ઘાત. Q1 રકમમાં આપેલો હોય મિત્રો. Q1 કેટલો આપેલો હતો રકમમાં? 7 માઇક્રોકુલમ એટલે 7 × 10 ની -6 ઘાત. છેદમાં અંતર R1. R1 અંતર આપણી પાસે છે કેટલું હોય? 9 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં જાય એટલે 9 × 10 ની - કેટલી ઘાત આવશે? 2 ઘાત. હવે મિત્રો નિશાની કરો પ્લસ. એ આપણી પાસે 9 × 10 ની કેટલી ઘાત? 5 ઘાત. વિદ્યુત ભાર Q2 જો નિરાતે કેટલી છે? તો કે -2 × 10 ની - કેટલી ઘાત આપ્યો હોય? 6 ઘાત. તો કે -2 × 10 ની -6 ઘાત. અને છેદમાં અંતર જોઈએ એટલું જ છે 9 × 10 ની -2 ઘાત. U12 નો જવાબ તમે છેલ્લે આ ડાયરેક્ટ જ લખી નાખશો -0.7. -0.7. હવે આનું મિત્રો સાદું રૂપ આપવો જોઈએ. આ 9 9 કેન્સલ થઈ ગયા. 9 9 કેન્સલ. આ -2 ઉપર જાય તો +2 એટલે 7 આવી. તો અહીંયા 7 હતું ગુણ્યા 10 ની કેટલી ઘાત આવી? 1 ઘાત. ફાવે ને બધાને? 7 માંથી 6 જાય એટલે 10 ની કેટલી ઘાત આવશે? 1. હવે જો અહીંયા ભૂલ ન કરતા નિશાની માઇનસ. અહીં 9 9 કેન્સલ. બોલો જોઈએ કેટલા આવ્યા? 2 +2. આ -2 ઉપર જાય તો +2 એટલે અહીંયા આટલી ઘાત આવશે. 10 ની કેટલી ઘાત આવશે? 1 અને -0.7. હવે સાદું રૂપ આપો તો U બરાબર અહીંયા આવ્યા 70. આ -20 અને આ -0.7. 70 માંથી 20 બાદ કરો એટલે અહીં આવશે 50. 50 માંથી 0.7 બાદ કરો એટલે 49.3 અને પાછળ એકમ શું આવશે? જૂલ. તો જો મિત્રો સ્થિતિ ઉર્જા મળી ગઈ. તંત્રની છેલ્લે એમ કીધું હતું કે આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? તો કે 49.3 અને પાછળ એકમ શું આવશે? જૂલ. જો એકવાર નિરાતે જોઈ લ્યો બધા. સમજાઈએ બધાને? પાકું તો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લેજો. જે આપણે દાખલા ગણી ફેરબુકમાં
આ જ રીતે તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરતા જવાના છે. તો ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 6. રકમ ધ્યાનથી વાંચજો મિત્રો. ઉદાહરણ નંબર 6 ની અંદર શું કીધું એ જો. તમને કંઈક ડાયપોલ મોમેન્ટ મિત્રો આપેલી છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. ઓકે, તો પહેલાં તો ડાયપોલ મોમેન્ટ આપણે ભણી જ ગઈ, પી વડે દર્શાવી 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. આટલી કંઈક તમને મિત્રો ડાયપોલ મોમેન્ટ આપેલી છે. હવે આ જે ડાયપોલ મોમેન્ટ આપી એ તમને એમ કીધું હોય કે આ ડાયપોલ મોમેન્ટને 1 મોલ જથ્થો આપ્યો છે અને એનું 1 મોલ જથ્થો જે આપ્યો એનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું એ 10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલું. તો વિદ્યુત ક્ષેત્ર આ છે ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર આપેલું એ 10⁶ ન્યૂટન પ્રતિ કુલંબ. આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આટલા વિદ્યુત ક્ષેત્રની અંદર એ ડાયપોલ મોમેન્ટને તમે રાખી, સમજવા જેવું છે. હવે આપણે એવું કીધું હોય કે જ્યારે આ ડાયપોલને આપણે આટલા વિદ્યુત ક્ષેત્રની અંદર રાખી ત્યારે તે ધ્રુવીભૂત થાય છે અને ક્ષેત્રની દિશા એકાએક 60 અંશના ખૂણે બદલાઈ જાય છે. તો પહેલી વાત તો એ કે શરૂઆતમાં કેટલા અંશના ખૂણે હતી? તો કે θ1 બરાબર 0 અંશના ખૂણે હતી અને પછી એનું ધ્રુવીભવન થાય એ કેટલા અંશના ખૂણે? તો કે 60 અંશના ખૂણે પરિભ્રમણ થયું. ખૂણો શરૂઆતમાં 0, હા ને, પછી પરિભ્રમણ થયું. કેટલા અંશના ખૂણે થાય? 60 અંશના ખૂણે થાય. ઉપર રકમ જોતા રહેજો. તો હવે તમને એવું કીધું આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થતી હશે? ઉષ્માની ગણતરી શોધવાની. આપણે અહીંયા ઉર્જા શોધવાની. કેટલી ઉર્જા મુક્ત થાય. ઓકે, તો ઉર્જાને અત્યારે યુ વડે દર્શાવી આપણે. ઉર્જા યુ શોધવાની છે. પછી એને કીધું અહીંયા 100% ધ્રુવીભવન થયું છે. કેનું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાનું. તો ધ્રુવીભવન એટલે શું? જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સંપૂર્ણ રીતે સમાંતર ગોઠવાઈ જાય તો તેનું ધ્રુવીભવન થયું કહેવાય. ઓકે, ધ્રુવીભવન ક્યારે થયું કહેવાય? 100% તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સંપૂર્ણ સમાંતર ગોઠવાઈ જાય ને ત્યારે શું થયું કહેવાય? ધ્રુવીભવન. બરાબર. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટ આપેલી આપણે p બરાબર 10⁻ કેટલી ઘાત આપેલી છે? 29 ઘાત. બરાબર. તો હવે 1 મોલના અણુ કેટલા છે? 1 મોલ હોય, 1 મોલના અણુ. તો 1 મોલના અણુ આપણે રકમની અંદર એવો કે ડ્રો આંકનું મૂલ્ય કેટલું હોય છે? 6.03. એટલે આપણે આવી રીતે આમ લખીએ 6 × 10⁻23. ખરેખર આમ જોવા જઈએ તો 6.022 × 10⁻23. અત્યારે 6 × 10⁻23. બરાબર. 1 મોલના અણુ આટલા હોય. તો હવે આની અંદર ડાયપોલ મોમેન્ટ રાખી તો કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર શું આવશે? ડાયપોલ મોમેન્ટ આપેલી કેટલી છે? 10⁻29 અને 1 મોલના અણુ એટલે એને સંજ્ઞા એને વડે દર્શાવાય. કેપિટલ એવો ગેટ્રો આંકની સંજ્ઞા. તો 10⁻29 હમણાં એને એટલે કેટલા? 6 × 10 કેટલી ઘાત આવશે? 23. પાકું ને? સાદું રૂપ આપો 6 × 10⁻6. આટલું કંઈક આવશે. તો ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય મિત્રો? કુલમ ઇન્ટુ
મીટર. તો 1 મોલ અણુ હોય એની અંદર ડાયપોલ મોમેન્ટ આટલી મળે, 6 ગુણ્યા 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. હવે આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા લખી. પ્રારંભિક સ્થિતિ ઉર્જા હાવ હેલો દાખલો હોય. સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. U બરાબર માઇનસ પી ડોટ ઈ. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો. U બરાબર માઇનસ પી ડોટ ઈ. બરાબર ને? સારું, ડોટ પ્રોડક્ટ એટલે કોસ થીટા જ આવશે ને. તો U એમણે માઇનસ પીઈ કોસ થીટા. પ્રારંભની વાત થાય એટલે અહીં θ1 અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે શું આવશે મિત્રો? U1. રેડી? સારું, હાલો. ડાયપોલ મોમેન્ટ આપણે 1 મોલની મળેલી છે. અહીંયા જવાબ કેટલો મળેલો? તો કે માઇનસ 6 ગુણ્યા 10⁻6. ઓકે. વિદ્યુત ક્ષેત્ર મિત્રો રકમ આપેલું હોય 10⁻6. ઓકે. θ1 તો અહીંયા તમને ખ્યાલ આવે તો શું આવશે? cos 0. પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક સ્થિતિ ઉર્જા અહીંયા એવું લાગે તો અહીંયા પહેલાં લખીએ, જ્યાં θ1 બરાબર 0 હશે. ઓકે. U1 એમણે માઇનસ 6 ગુણ્યા 10⁻6. આ જવાબ હતો એ. વિદ્યુત ક્ષેત્ર જુઓ કેટલું આપેલું હોય? 10 ની કેટલી ઘાત આપેલું હોય? 6 ઘાત. અહીંયા આવશે મિત્રો cos 0. cos 0 એટલે શું થશે? 1. તો U1 બરાબર સાદુરૂપ આપો તો -6 ને શું આવશે? જૂલ. બરાબર? કેમ કે આ પ્લસ છે, આ માઇનસ છે. શું થઈ જાય? કેન્સલ. તો જો મિત્રો પ્રારંભિક સ્થિતિ ઉર્જા મળી ગઈ -6 જૂલ. સારું. ત્યારબાદ અંતિમ સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા. હાલો બોલો. U2 બરાબર માઇનસ પી ડોટ ઈ. ડોટ પ્રોડક્ટ છે તો U2 બરાબર માઇનસ પીઈ કોસ θ2. કોસ θ2 કેટલા અંશનું પરિભ્રમણ થાય? 60 અંશનું. તો θ2 બરાબર અંતે કેટલું પરિભ્રમણ થયું? 60. સારું. U2 એમણે માઇનસ પી કેટલા? 6 ગુણ્યા 10⁻6. ઈ કેટલા? 10⁻6. કોસ કેટલા લેવાના? 60. હાલો તો તમે જોવો જોઈએ. U2 એમણે અહીંયા મિત્રો કેટલા આવ્યા? -6 આવ્યા. આ તો કેન્સલ થઈ ગયા. cos 60 એટલે તમને ખ્યાલ આવે 1/2. તો U2 બરાબર સાદુરૂપ આપો તો જવાબ આવ્યો -3 જૂલ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા મળી ગઈ, અંતિમ સ્થિતિ ઉર્જા મળી ગઈ. તો હવે આપણે અંતિમ પ્રારંભ મળી ગઈ, અંતિમ મળી ગઈ. તો સ્થિતિ ઉર્જા U બરાબર લખાય U2 માઇનસ U1. U2 માઇનસ U1. તો U એમણે U2 બરાબર કેટલા આવ્યા? -3. આ માઇનસ. U1 બરાબર કેટલા આવ્યા? -6. તો મિત્રો U એમણે આ -3, આ માઇનસ માઇનસ +6. તો U બરાબર કેટલો આવશે જવાબ? 3 જૂલ. આટલી ઉર્જા ઉષ્મા રૂપે મુક્ત થશે. ઉષ્મા રૂપે મુક્ત થાય છે. આથી અહીં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે. ઓકે, ફાવે ને? આટલી ઉર્જા ઉષ્મા રૂપે વ્યય પામે. આથી સ્થિતિ ઉર્જામાં શું થતો હશે? ઘટાડો. ફાવશે? સારું, હાલો નોટ ડાઉન કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ને આ રીતે ફેરબુકની અંદર દાખલો 2 વાર આપણે જે ગણવાનો છે એ રીતે ગણતા રહેજો. ઓકે, સારું, હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.